આગળ વાત કરીએ પાટણના રાધનપુરમાં પણ ધોધમાર વરસાદ। મહત્વપૂર્ણ સમાચાર, રાધનપુરમાં પણ અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે। પાટણના રાધનપુરમાં અવિરત વરસાદ। મુખ્ય બજારની જલારામ સોસાયટી પાસે પાણી ભરાયા। મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। બજારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાટણના રાધનપુર ખાતે ધોધમાર વરસાદ। મુખ્ય બજારના જલારામ સોસાયટી નજીક વરસાદી પાણી ભરાયા તો મુખ્ય બજારમાં પાણી ભરાઈ જતા વેપારીઓ ભારે પરેશાન થયા। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। બજારમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો છે, સ્થાનિક લોકો છે, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મારા ભાઈની અહીંયા કને જલારામ સિઝનેબલની દુકાન આવેલી છે, જે છેલ્લા 40 વર્ષથી દુકાન ચલાવે છે। રાધનપુરની અંદર જ્યારથી વર્ષોથી, આજથી નહીં પણ 30 વર્ષથી છેલ્લા પાણીના નિકાલની કોઈ સમસ્યા દૂર થઈ નથી। જ્યારે વરસાદ આવે છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારતા હોય છે। અત્યારે હાલ વરસાદ ચાલુ છે, 2 ઇંચ કે 3 ઇંચ વરસાદ આવે તો લોકોના દુકાનની અંદર પાણી ભરાઈ જાય છે। લોકોને 5-5 ફૂટ પાણી ના આવે દુકાનમાં, એટલા માટે પાળીઓ કરવી પડે છે। સાધનોવાળા લોકો પરેશાન થાય છે। કેડસમાં પાણી ભરાઈ જાય, લોકોનો અવરો જવરો બંધ થઈ જાય, દુકાનની અંદર કોઈ પણ જાતની ગ્રાહકી કે વેપારી પરેશાન થઈ જાય નથી। બજારમાં કોઈ ગ્રાહકી જોવા મળતી। છેલ્લા 3 મહિનાથી આ પરિસ્થિતિ છે। રાધનપુરની અંદર પહેલાં કોંગ્રેસનો વહીવટ હતો, એ તો ખરાબ હતો જ, પણ જ્યારથી ભાજપની બોડી બેઠી છે તો એ પણ છેલ્લા 10 મહિનાથી કોઈ પણ જાતનું કાર્ય થયું નથી। વેપારીઓ વારંવાર રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી પાણીના નિકાલનો કોઈ પ્રશ્ન થયો નથી। પાણીનો પ્રશ્નનો નિકાલ થાય એવી અમારા દરેક વેપારીઓની